જાન્યુઆરી 2023 જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી, જેમાં બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખૂબ ગંભીર આક્ષેપો પણ થયા હતા. જોકે થોડાક સમય અગાઉ આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને આ પછી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણૂકને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને હવે આકાશ પટેલને ભારતીય જનતા પાર્ટીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અરવલ્લી જિલ્લાના બાયડમાં થોડાક સમય અગાઉ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આકાશ પટેલની યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ આ નિમણૂકને લઈને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેનું કારણ એ છે કે જાન્યુઆરી 2023 યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની KL હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડી પાડવામાં આવી હતી અને આ તપાસમાં બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલનું નામ પણ ખુલ્યું હતું. આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ પણ હતું. તેની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી છે. એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જ જે કૌભાંડના આરોપી છે તેને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો હવે અરવલ્લી ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બાયડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે માનવ ઘનશ્યામભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આકાશ પટેલની નિમણૂક પછી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસે આકાશ પટેલનું નામ ઉર્જા ભરતી કૌભાંડમાં આરોપી તરીકે હોવાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તો આ બાબતે વિવાદ વધુ વકરતા અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે આકાશ પટેલને ભારતીય જનતા પાર્ટીએ દૂર કરી દીધા છે અને હવે ભારતીય જનતા પાર્ટીએ આ પદે માનવ પટેલની નિમણૂક કરી દીધી છે. તો ગુજરાતમાં થોડાક સમય અગાઉ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, જે અંતર્ગત આગામી સમયમાં 10,000 જેટલી બેઠકો પર મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે અને આ માટે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 11મી એપ્રિલ એ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ 5 તારીખથી તેના ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કરશે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની પણ પ્રથમ યાદી આવી શકે તેવી સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.